આશરે 200 વર્ષથી ભરાતો પરંપરાગત ગોળ ગધેડાનો મેળો, જેમાં લીસા લાકડા ઉપર 40 થી 50 ફૂટ ઊંચે ગોળની પોટલી લેવા યુવાનો હોડે લગાવે છે અને જ્યારે ઉપર ચડતા યુવાનોને મહિલાઓ લાકડીઓથી માર મારે છે. દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં હોળી ધૂળેટી પર્વને લઈને અનેક પરંપરાઓ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. વિસ્તારના પરંપરાગત મેળાનું આકર્ષણ કેન્દ્ર હોય છે અને મેળો નિહાળવા માટે દૂર દૂરથી હજારોની જનમેદની ઉમટી પડતી હોય છે. એવો જ એક ગોળ ગધેડાનો મેળો ગરબાડા તાલુકામાં જેસાવાડ ખાતે યોજાય છે. આશરે 200 વર્ષથી ચાલતો પરંપરાગત મેળો આજે પણ યથાવત છે. હોળીના છઠ્ઠા દિવસે યોજાતા આ મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. વર્ષો પહેલા વિસ્તારના આદિવાસી સમાજ એવી પરંપરા હતી કે એક ખુલ્લા મેદાનમાં લીસું સીમડાના ઝાડનું 50 ફૂટ જેટલું ઊંચું લાકડું રોપવામાં આવે અને તેની ટોચ ઉપર ગોળ ધાણાની પોટલી બાંધવામાં આવે છે અને તે લાકડાની ગોળ ફરતે મહિલાઓ અને યુવતીઓ વાંસની સોટી હાથમાં રાખી આદિવાસી લોકો સંસ્કૃતિના ગીતો ગાતા જઈને ફરે છે. જો કોઈ યુવાન લાકડા ઉપર ચડવાનો પ્રયાસ કરે તો તેને લાકડીથી માર મારે છે. મહિલાઓ લાકડીઓના માર ખાતા જઈને લાકડા ઉપર ચડવા માટે યુવાનોની પડાપડી વચ્ચે જે યુવાન ઉપર ચડી જઈ પોટલી ઉતારવામાં સફળ થાય તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરાવવામાં આવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પરંપરા નથી રહી. પરંતુ મનોરંજન માટે આ પરંપરા જાળવી રાખવા માટે ગોળ ગધેડાના મેળાનું આયોજન થાય છે. પરંપરાની સાથે મેળાની મજા પણ લોકો માણતા હોય છે.